હા હા એના માણસો હશે જ ને ખેતરો હોમરો થઈને જવાય છે. નંદીએ નો હાલતા એને ખેતરો હોમરો થઈને જવાય છે. ઊંડો કેટલો છે હે હા દેખાતો પણ નથી જો અહીંથી 16 કિલોમીટર છે ફક્ત 16 ને આમાં કેટલો છે જો 19 કિલોમીટર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈના હર હર મહાદેવના મિત્રો. સવાર થઈ ગયું છે ને આપણે રોકાણા હતા ચોટીલા. તો કાલે દર્શન થઈ ગયા હતા, તમે પણ દર્શન કરી લીધા હશે ને દર્શન ન કરાવ્યું તો નીચે આપેલો બ્લોગ છે ડિસ્ક્રિપ્શનમાં, જોઈ આવજો, દર્શન કરી લેજો. ને અત્યારે ભાઈ સવાર પણ થઈ ગયું છે. ઓહો બહુ પબ્લિક છે. બાકી ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈશું. બેગ બધું તૈયાર થઈ ગયું છે ને આમાં ભાઈ વજન વધી તો ગયો છે પણ કાઢવા જેવું કંઈ વસ્તુ જ નથી. બાકી ચાલો આપણું પાવર બેગ ને બધું લઈ, પાવર બેગ નથી, આ છે મોબાઈલ છે, મોબાઈલ લઈ લઈએ. ગયા છે ને આજે આપણે થોડાક વહેલા નીકળી ગયા છે કેમ કે આજે છે ને થોડુંક વધારે કિલોમીટર કાપવાનું છે. 45 કિલોમીટર જેવું આપણે ચાલવાનું છે. એની હિસાબે આપણે થોડાક વહેલા નીકળી ગયા. પણ બીજું એક મંદિર બને ક્યારનું બને છે, જોરદાર બને છે. બાકી અહીંથી તમે દર્શન કરી લો. ચાલો દર્શન કરી લો. એ ઉપર આવી ગયા ને છેલ્લે છેલ્લો ગેટ છે. ચાલો મિત્રો, હર હર મહાદેવ. આપણે પાછું રિટર્ન જવું પડશે, કમસે કમ 10 કિલોમીટર પાછું જવું પડશે કેમ કે બાય-5 રસ્તો છે, ત્યાંથી ભરવાનું છે. તો એ પહેલાં આપણે નાસ્તો કરી લઈશું. તો નાસ્તો કરી અત્યારે સવારના પણ ટ્રાફિક થઈ ગયો. ખમણ આવી ગયો છે નાસ્તો. તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. બ્લોગ પણ અપલોડ કરી દીધો છે, આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ, પછી પાછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું. નાસ્તો કરીને નીકળી ગયા છે ને હવે થોડુંક ખેંચી લઈએ ભાઈ. ચાલો ભાઈ આપણે શોર્ટકટ લઈએ છીએ. આપણે શોર્ટકટ લીધું છે અહીંથી. જો મિત્રો નહીં જો મેપમાં દેખાડીએ શોર્ટકટ લેવાડ્યું ઉગાડે ખબર નહીં. ચલો કેટલું શોર્ટકટ છે. અહીંયા હાઈવે ઉપર આવવું પડી જાય. અહીંથી ડાયરેક્ટ કોઈ છે ભાઈ. એટલા કિલોમીટર ચાલવાનું છે, 30 કિલોમીટર હવે ચાલવાનું છે. 10 વાગી ગયા છે. ચાલો 30 કિલોમીટર તો આરામથી ચાલી લઈશું. ચાલો હવે ભાઈ આ રીતનું શોર્ટકટ આવ્યું છે, શોર્ટકટ લઈ લઈએ. તો લઈ લીધું છે. તો કોકના ખેતરમાંથી છે ને પાણી વારી દીધેલું છે. જો ઓહો પાણી પાણી પાણી. હવે કાંટા પણ છે. આને કેમ કરશું કેમ કે આ કાંટા ખતરનાક હોય ભાઈ, કોઈને નો મેં કે. ચાલો ભાઈ કેમ કે અહીંથી ચાલવું પડશે. આ બધીમાં તો પાણી છે, પાણીમાં ન જવાય. ચાલો પાર કરીએ. શોર્ટકટ પણ જોરદાર છે. હા હા એના માણસો હશે જ ને ખેતરો હોમરો થઈને જવાય છે. નંદીએ નો હાલતા એને ખેતરો હોમરો થઈને જવાય છે. શેઠ બલગામ નીકળે. થેન્ક યુ. ચાલો ભાઈ અહીંથી નીકળાય કેમ કે પૂછવું જરૂરી છે. બાકી કેમ કે અમને ન ખબર હોય ને કાંઈ ભૂલા પેડા હોય તો આજ છે ને. હા આજ રસ્તો છે કેમ કે પૂછી લેવું જરૂરી છે. બાકી જો મિત્ર આ બધીમાં ઓહ આ કાંટાળું કંઈક છે. હા આમાં તો લાલ લાલ નીકળે ને એ છે. સારી કરી એ જ છે બધી કરજો. છે કયું ગામ છે ને ખબર નથી. બાકી ચાલો ગામથી પાર કરીએ. અહીંથી શોર્ટકટ લીધું છે પણ એક ગામ આવશે, મેં જોયું છું મેપમાં. આ જગતજી ગામે આપણે પહોંચી ગયા છે. આના પછી ડાયરેક્ટ હાઈવે આવશે તો આપણે હાઈવે વયા જઈશું. આ રીતનો રસ્તો આવી ગયો છે. તો હાવ ફૂલ હું કહેવાય ખેતરાળો રસ્તો આવી ગયો છે. બાકી અહીં કૂવો બનાવતા હશે. તો ચાલો ના જઈને દેખાડું તમને કઈ રીતનું કરે છે. પહેલાં તો પૂછવું પડશે કે આ જ રસ્તો છે ને, તો પૂછીએ. ભૈયા આપણે હાઈવે ઉપર જવા માટેનો આ જ રસ્તો છે ને? હાઈવે હાઈવે હા 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 અત્યારે કૂવો તો અત્યારે મિત્રો કૂવો ચાલુ છે. ઊંડો કેટલો છે હે? હા દેખાતો પણ નથી જો. ઓહો આ બધું એમાંથી નીકળે, સારું કહેવાય. પાણી આવી ગયું. ચાલો મહાદેવ મહાદેવ. તો અત્યારે ભાઈ કૂવો જોયો છે, બહુ ઊંડો છે, દેખાતો પણ નથી. પાણી આવી ગયું છે. આ રસ્તેથી જવાનું છે આપણે. જો આ રસ્તેથી ચાલો મહાદેવનું નામ લેતા લેતા ચાલીએ.
આ છે ભાઈ ફેક્ટરી છે, કઈ ફેક્ટરી છે એ ખબર નથી, બાકી હવે હાઈવે રહ્યો છે, કુછ મીટર જ રહ્યું છે, તો 5 આવી જશે હાઈવે. તો હવે થોડોક જ રહ્યું છે, જો ગામ પણ આવી ગયું છે, તો ગામની બાજુમાં જ છે હાઈવે. ચાલો એટલું તો શોર્ટકટ કાપવાનું છે, બીજું હશે તો બીજું પણ કાપશું, બાકી નહીં રહી. હાઈવે ઉપર નીકળ્યા છે, અહીંથી ગામમાંથી અંદરથી નીકળ્યા છે ને. થેન્ક યુ. આ ગામનું નામ શું છે? ગામ કો નામ બાઉન્ડ્રી. બાવંટરી. હા, રાજ મજીઠિયા. રાજ મજીઠિયા. રાજ મજીઠિયા. સબસ્ક્રાઇબ कर लेना. હે ચાલો મહાદેવ. તો અત્યારે મિત્રો ગામમાંથી યાર હવે આ રીતનો રસ્તો છે. ચાલો ગામમાંથી ફૂલ ગામડાની હા ચલો સામે હાઈવે દેખાઈ ગયો છે. ચાલો આપણી સાઈડ ઉપર વહી જશું. હવે ખાલી છે ને 24 કિલોમીટર રહ્યું છે. કેટલું શોર્ટકટ કરવાનું? 5 કિલોમીટર કરવાનું. ચાલો ભાઈ પાર કરી લઈએ. 12 વાગી ગયા છે, તો આગળ એક હોટલ છે ને આપણે જમી લઈશું. બાકી અહીંથી નાકા નામે પણ ભૂલાઈ ગયું છે, શું નામ હતું? મહાદેવ. તો ભાઈ આવા લોકો મળી જાય ને, મહાદેવ આનંદ આવી જાય. વાંકાનેર મારે આજે પહોંચવાનું છે, ગમે એ થઈ છે. તો વાંકાનેર અહીંથી 16 કિલોમીટર છે, ફક્ત 16. ને આમાં કેટલો છે? 19 કિલોમીટર. મેપ સાચો કે આ રસ્તા હાઈવે ઉપર આ કિલોમીટરના બોર્ડ ખંભા મારેલા હોય એ થશે, એટલે એ નથી ખબર યાર. એકદમ 4 કિલોમીટર મેપમાં વધી ગયું ને અહીંયા ઓછું થઈ ગયું 4 કિલોમીટર. રામને ખબર કેટલા કિલોમીટર હાલવાનું છે. હાલવાનું તો આપણે જ છે ભાઈ. આ રીતનું ન થવું જોઈએ. મેપ સાચો છે કે આ હાઈવે વાળા બોર્ડ આપણે ખંભા મારેલા છે એ 4 કિલોમીટર જોઈએ. હવે આપણે ચાલવાનું છે ભાઈ. 16 કિલોમીટર હોય કે 19 કિલોમીટર હોય, ચાલવાનું તો આપણે જ છે. પણ બાકી આગળ આવી ગઈ છે હોટલ. ચાલો ને હવે જમી લઈએ. પહોંચી ગયું ભાઈ. જમવાનું છે ને થાળી ગુજરાતી. હે બંધ છે એવું છે કામ. હા એમ છે. તો ભાઈ અત્યારે આ હોટલ બંધ છે. હવે અહીંથી કેટલા કિલોમીટર છે? ક્યાં? હું આમ જાઉં છું કચ્છ દીક. 1 કિલોમીટર હશે. 2 મિનિટ ભાઈ જોવા માટે એવું છે. બાકી ચાલો ભાઈ જોઈએ હવે આગળ કેટલા કિલોમીટરે મળશે. તો થઈ ગઈ છે ભાઈ, કીધું છે 10 મિનિટ ખમો થઈ જશે. બાકી ચાલ આગળ આરામ કરીએ આપણે. ઓહો અહીંયા ભાઈ ઝાડવા છે એટલે થોડુંક ઠંડુ પણ વાળ આવશે. મન આવી ગયું છે. બાકી તો ભાઈ અત્યારે હોટલ તો બંધ છે, ભાઈ એ લોકો તો બનાવ્યું તો આપણા હાથું બંધ કરી દીધું છે જમવાનું આ રીતનું. તો ચાલો ભાઈ જમી લઈએ. બાકી ભાઈ પૈસા ન લીધા, કેમ કે ભાઈ કહે કે યાત્રીથી હાલીને જાય ને તો પછી પૈસા નથી લેતા. ચાલો હવે આપણે અમે થોડોક આરામ કરીએ. આપણી યાત્રા ચાલુ કરી દીધી ને ભાઈ. તડકો એટલે બહુ તડકો લાગે છે. એક તો રાતે ઠંડી કવરાવે ને દિવસનો તડકો બે કવરાવે છે. બાકી ચાલો આપણે હાઈવે બાજુમાં જ છે ભાઈ. ટ્રક રોક્યો છે સામે ને ભાઈ મળવા માટે છે. મહાદેવ. કેમ છે? સારું ને? કઈ બાજુ? આપણે ગુજરાત છે. આજ ભાઈ લાગે તમે જ છો. આપણે આ વાહમે જતા હતા. ચાલો ભાઈ. અરે કોલ આવ્યો તો તમે જ છો? હે મહાદેવ. ચાલો મિત્રો ભાઈ અરે વાત. મહાદેવ કેમ છે? સારું ને? હા
ના આરી હું કહું કે અમે ભાઈ કીધું છે તારી ભાઈ યાર ચા પી લે બાકી તારી પાછો પી તો બે વાર પીવું પડે હા એ તો આજી વાત છે હવે ભાઈને હા પડે નહીં એ તમારી વાત તો સાચી છે પણ હાઈવેની બાજુમાં આપણે નાઇટ કરવાના છે ટાંકાનો બધું વસ્તુ છે સુવિધા એ એટલે આ શું કે પાણી ટાંકોનો હોય ને એવી ઓફિસો છે તો અહીંયા આપણે નાઇટ કરવાનું છે વાંકા નાઇટ કરવાનું હતું પણ ભાઈ કોલ નથી ઉઠાવતો ને શીશો મોબાઈલ છે એની કરે ને તો ભાઈને ફોન કર્યો છે હા વાંધો નહીં હા રેડી બા અહીંયા હતું તોય હાલ છે તો ચાલો આપણો બેગ મૂકી દઈએ ફાઇનલી આપણે નાહવા માટે જઈએ છીએ ને ભાઈ અત્યારે નાહી લઈએ કેમ કે પાછું અંધારું થશે તો પછી બહુ તકલીફ થશે કેમ કે ઠંડી પણ લાગશે તો અત્યારે જો મિત્રો ઓહો કે રીતનું પાણી આવે છે હવે આ રીતનું ભૂંગળામાંથી પાણીથી નાહવાનું છે ઉપર તો જો ઝેરી મધના ટાંકો છે ને આ રીતનો ભાઈ અહીંયા આપણે એલું સામે દેખાય ને મકાન ના આપણે નાઇટ કરવાનું છે પાણી આવે છે તો ચાલો મિત્રો આપણે નાહી લઈએ નાહી નાખ્યા છે થોડીક ઠંડી લાગે પેલી પછી ભાઈ એટલી મજા આવે નાહવાની વાત જ પૂછવામાં પછી પાછી એવી ઠંડી લાગે ને વાત જ પૂછવામાં બાકી ફાઇનલી નાહી નાખ્યા છે બાકી ચાલો થોડોક રેસ્ટ કરીએ અહીંયા બેઠીએ ને આપણે અહીંથી માટેલ જવાનું છે તો માટેલ 25 કિલોમીટર જેવું હશે તો ટાઈમે જ ના માટેલ પહોંચી જશું ના નાઇટ કરી લેશું ના આપણે રહેવાની સુવિધા થઈ ગઈ છે નામી પણ આશ્રમ છે ગુજરાતી થાળી આવી ગઈ છે તો ચાલો ચાર્જ ને આવી ગઈ છે તો ચાલો મિત્રો જમી લઈએ છે બાકી ભાઈ છે મહાદેવ તમારું નામ શું છે માવજીભાઈ છે ને મિત્રો આ લોકો છે ને કેમ્પ પણ ચલાવે છે જો અહીંથી આશાપુરામાં જ્યારે નોરતા આવે ને ત્યારે બધા લોકો આશાપુરામાં ના દર્શન કરવા માટે ચાલીને જાય છે ત્યારે આ લોકો છે ને અહીં કેમ્પ નાખેલો હોય છે ને કેમ્પમાં છે ને ભાઈ 5000 લોકો જેટલાને ભાઈ જમવાનું પછી સેવા બહુ ફૂલ કરે છે તો ભાઈનું નામ પણ તમારું નામ શું છે માવજીભાઈ છે હા આપણે ગાડિયાથી છે તાલુકો વાંકાનેર હા મોરબી હા તો ભાઈ આ રીતના ભાઈ સેવા કરતા રહો ને